માથે બાપનો અમર વ્યવહાર હોય ને એ ભૂલાય નહીં. બાપની બોલી કોઈ દી ન ભૂલાય. મારા બાપ ભરવાની દેવી સિંધુડી મેરડી અત્યારે તારી મેરા છે, તારી વખત છે. મારી નાથ 52 ભાઈઓનો એક બાપ હોય. એ બાપની ભવિષ્ય હોય ને ભવિષ્ય એનો ભાગલા પાડજો. હીરા મોતી માણેક ઝવેરા ધન દોલત માયા મિલકત જગની મારી પાસે એના ભાગલા પાડજો. પણ બાપની દેવીના કોઈ દી ભાગલા ન પાડશો. હા, જ્યારે જ્યારે બાપની દેવીના ભાગલા પડે ને ભાઈ એટલે બાપની દેવી છે ને હિમારો શીરી જાય. ઓહો હો મારી નાથ. કદાચ આપણી જગ્યા માથે ભાઈ ભાઈ ને નો બને ને બે હાથ જોડીને થોડાક આખા વિયા જાજો. પણ જગતની માલી પર હાથા નો બની છે મારી નાથ. હા, જગતની માલી પર હાથા નો બની છે. હાથા બનીએ તઈ વનરા કપાય, તઈ બાપની દેવી ઉડન થઈ જાય. હા, જગની માલી પા કહેવાય છે હવા હો ભાઈ હોય એમાં એક નંબર ભાઈ હોય ને પાસે રૂપિયો ભાગનો દેવાનો ન હોય ને ભાઈ, દેવીના ભાગમાં દેવાનો એક રૂપિયો પાસે ન હોય ને હવા રૂપિયો આપે ને તો લઈ લેજો. એને નંબર જોઈ એને ધક્કો ન મારતા, એને મેણો ન મારતા, એને ઝકારો ન મારતા. જગતી માલી પા ચકરા વહા દેવી હાલી જાય. હો હા, કોની વાહે હાલી જઈ? મારા બાપ રાજના વાહે હાલી જઈ, મારી બા લખડી વાહે હાલી જઈ. જગની માલી પા નંબર જોઈ એને મેણું મારતા નહીં, એને ઝકારો મારતા નહીં. બાપ ઝકારા વાહે દેવી હિમારો ફેરી જાય. એવી વાત આવલી જગ્યા માથે આજે 11 તારીખ 2/2025 અને મંગળવાર સિંધુડી મેરડી મુઠી કણું ગોખાવા ઉતરી, ભાવના ભોજન લેવા ઉતરી. એક દિવસનો એવો સમય બન્યો છે ને ભાઈ, નાનપણની જગ્યા માથે મારા બાપ સાજણ દાદા ઓહો એના દુઃખની શું વાત કરવી. નાનપણની જગ્યા માથેથી મારા બાપ સાજણ દાદાને ભાઈઓએ ઝીણો 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 ચકારો માર્યો. સાજણ આપણી જગ્યા માથે તારું કાઈ નથી. હા, આપણી જગ્યા માથે તારું કાઈ નથી. હાલ્યો થાકે. ઓહો હરિનાથ, મારા બાપ સાજણ દાદા દુઃખની વાત તું કોની આગળ કરે? હા, વેરાના વસુત્યા કયા ભવે ભેરા થાશું. એ મારા બાપ વરવાની દેવી અત્યારે હારાનો હકવટો કર્યો ને, મારા સાજણની ભાગલ ગાદી તને નો હારી લાગી ને. હા, મારા બાપ વરવાની દેવી અત્યારે હારાનો હકવટો કર્યો ને, મારા સાજણ દાદાની ભાગલ ગાદી તને નો હારી લાગી. મિત્રો ભાગલ ગાદી કોને કહેવાય? હા, નબર ગાદી કોને કહેવાય? સદકેવાલ નબર ગાદી કોને કહેવાય? ઓછી મૂડી કોને કહેવાય?
એ મારી નાથ સાંભળ્યો, પૈસાની ઓછી મૂડી નહીં, નહીં ભાઈઓનું બર, નહીં હારા દીકરાનું જોર, એકલ પહોળું હોય ને ઓછી મૂડી કહેવાય. હા, માયા મિલકત તો તારે થઈ છે ભાઈ. આગલા જુગની માલિપા એક રોટલાના 4 ભાગ કરી અને પોતાના નાના નાના પહોળાને ખવડાવતા છે. મારા બાપ સાધન દાદા, મારા બાપ સાધન દાદાને ઝીણો ઝીણો નનાનપુરની જગ્યા માથેથી ઝકારો મળ્યો છે ને માથે દુઃખ નહીં પડ્યા હોય. જેના જેના વડવાએ જૂના મારા મૂક્યા છે ને ભાઈ, દુઃખ તો ઈ વડવાનું પૂછી જુઓ. ઋષિના દક્ષિણ વાગ્યા હોય ને ભાઈ, વેદના ઈ ન થાય. પાટાનો બાંધનાર કોઈ દી પીડા ન જાણે હો. હા, દવાખાનાની માલી પાસે જાવી ને ભાઈ, નર્સ હોય, ડોક્ટર હોય, પાટો બાંધેલો હોય એટલે ફટોફટ છોડી દે. એને દુઃખની ખબર ન હોય આ દર્દીને કેટલું દુઃખ થાય છે. એમ નાનપણની જગ્યામાંથી મારા બાપ સાધન દાદાએ હુંડલામાં ઉસારો ભર્યો, નાના 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 પહોળા આંગળીએ દોર્યા. ઓહો જીતવા મારા બાપ સાધન દાદા હતા ને, નાનપણની જગ્યા મૂકીને ભાઈ, જૂનો મારો મૂક્યો ને, ચકલી એનો મારો મૂકે ને, એની આંખોની મારી પાછી સોધારા આહુડાની ધાર્યું થાય મારી નાચ. મારા બાપ સાધન દાદાએ નાનપણની જગ્યા મૂકી છે ને માથે દુઃખ નહીં પડ્યા હોય. મારા બાપ સાધન દાદા હતા ને ભાઈ, ખુદલામાં ઉસારો લઈને હાલી નીકળ્યા. માથે તાળ તડકો તાપ વેડતા વેડતા મારા બાપની દેવી તાર હારાનો હકવટો કર્યો ને, મારા સાધનની ભાગલ ગાદી તને નો હારી લાગી. હારાનો હકવટો કર્યો, એ મારી કર્યો અરે કર્યો, એ કરી નાખ્યો બાપા 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 બાપા. જગતની મલિપા કહેવાય છે ને ભાઈ, સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે માને બાપ. જ્યારે વહમી વેરા આવે ને તઈ પોતાનું ધર્મ સાંભળે. બાબુભાઈ જેના વડવા માથે વીતી હોય ને વેદના તો એને પૂછો, માથાના હબાકા જેને આવે ને દુઃખ એને પૂછી જુઓ. સુખિયા માણા ખાઈ પીવે નિંદર કરે એને ખાલી પેટ ભરવાના કામ હોય. મારા બાપ સાધન દાદા માથે દુઃખ પડ્યા, ઊંસો આબ નીચી ધરતી આબ માથે હણીની ધરતીમાં મારા બાપ સાધન નું કોઈ ધણી નો રહ્યો હો. મારી રાત કુંડલામાં જઈને ઉસારો કર્યો, નાના નાના પહોળા આંગળીએ દોર્યા, હાલતો જાય, રોતો જાય, કથમતો જાય. એ મિત્રો, જગતની માલિપા જે વડવા રોવે ને અને જે આંસુડા પડે ને, આંસુડા બે પ્રકારના હોય, સુખના આંસુ અને દુઃખના આહુડા. જે સુખના આહુડા હોય ને, આંખની માલિપાથી થેકી થેકીને પડે, અને દુઃખના આહુડા હોય ને ભાઈ, એની ધાર થાય, ધાર. હા,
મારી નાથ મારા બાપ સાધન દાદા કે મારી અદર તે હારાનો હકવટો કર્યો ને એ મારા સાધનની ભાગલ ગાજી હગા નો બેઠા ભાઈઓ નો બેઠા પણ મારા બાપ પરવાની દેવી તું નો બેઠી મિત્રો જગતની માલિપા ગરીબ ઝૂંપડું હોય ને ગરીબ ફોર્ચ્યુનર ગાડી નો હોય હા અહીંયા ઓડી ગાડી નો હોય મારી નાથ હાલતા 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 ક્યાં જાય ઈગોલી જેવું ગામ નજરમાં લઈ લીધું હિંગોલીની જગ્યામાં આવી અને જેને સાજન સાપરું બનાવ્યું હે મારો ધરિયો ભગવાન હિંગોલીની જગ્યામાંથી આવી જેને સાજન સાપરું બનાવ્યું ધીરે 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 સમય વીતવા મળ્યો આવડી જગ્યામાંથી 80 વર્ષની જડ્યું થઈ મારા બાપ સાધન દાદા હતા ને એનું એક પહોળું ઈ મારા બાપ સુરા દાદા મારી 80 વર્ષની જડ્યું થઈ ને ભાઈ મારા બાપ સાધન દાદા હતા ને હિંગોલીની જગ્યામાંથી મારા બાપ સાધન દાદા હતા ને પોતાના દેહની માલિકાથી પ્રાણ પર ખેડૂ ઉડી ગયો એ મારો મીઠડો મેરામણ મારો ધીરિયો ભગવાન પોતાનો એક દીકરો કાળા રતન કાઢેલો હા મારા બાપ સુરા દાદા હતા ને મારી આપણી જગ્યામાંથી મારું કોઈ ન રહ્યું પૂછો આ નીચી ધરતી જગની માલિકા મારું કોઈ ન રહ્યું હો હા જગની માલિકા કહેવાય ને સંદડ પડ્યું ચોકમાં ઈંદડા બોલે વેચાય કોક મારા બાપ સુરા દાદા જેવા હીરા મળી જાય ને તો એના મોખા બોલતા બાપનું બેઠું છે ને ભાઈ દીકરો પારે હો બાપનો વ્યવહાર છે ને દીકરો પારે સમયને વાત રાખવીને વજેતા આવડી જગ્યામાંથી ધીરે 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 સમય વીતવા મળ્યો
દનડા કપાતા માસ ગયા વર્ષે હાથરિયા ને સૂરજ ભલી સાઈ જેના નામ હોય વિસર્યા આવડી જગ્યા માંથી મારા બાપ સાજન દાદા હાલ્યા ગયા પણ મારા બાપ ભરવાની દેવીની કોઈ સંભારું ન લીધી હા હા મારી નાથ પણ આપણી જગ્યા માંથી મારા બાપ સુરા દાદાની 80 વર્ષની જડી થઈ ઈ મારા બાપ સુરા દાદાના 4 પહોડા ઈ શિવા દાદા ઈ ભાઈસમ દાદા અને ઈ બચ્ચુ દાદા અને ઈ જેણા દાદા ઓહો રામ લક્ષ્મણની જોડ્યું પણ જગ્યાની મળી મારા બાપ સુરા દાદા હતા ને ભાઈ ઈ પણ હાલ્યા ગયા એમના 4 પહોડા હતા ને હા નોધારા બની ગયા બોલો માયલો રે ભીતર જલા મારા બાપા વરવાની રોજી કના અંગલાનું મારી નાથ એ ભાઈઓ બધા અહીંયાથી હેઠા બેહી જાઓ ભાઈ મનના ઓટામાંથી હેઠા બેહી જાઓ જગતમાં કહેવાય છે ને લાગી લાગી સબ કહે લાગી નથી તલવાર લાગી દી રાજા ગોપીચંદને 92 લાખ મારવો એને મૂક્યો હતો ઈ મારા બાપ સુરા દાદાના 4 પહોડા હતા ને 4 દીકરા એક દિના સમયે ઈ નદીની મારી બા એક વાડી વાઈ ભાઈ આહા દેવીને વાત રાખીને વજેતા ઈ વાડી હતી ને ભાઈ વાડીની મારી બા ઝેરી ઝાકર પડ્યો હા વાડીની મારી બા ઝેરી ઝાકર પડ્યો સુરા દાદાના 4 દીકરાની જે વાડી હતી મૂકી ધાબર બની ગયો મારી
ચારે પહોળાએ વાત કરી મારા બાપ ભરવાની દેવી આવી તો અમારી કઈ ભૂલું આવા તો અમે કિયા ગુનાહ કર્યા એ માર બાદ કરી અને નદીની બેટની માં લીપા અમે વાડી વાઈ હતી અમારા નાના નાના બસડાના પેટ ભરવા માટે હા મારા બાપ ભરવાની દેવી અત્યારે અમારી વાડી ફૂકાઈ ડાબર બની ગઈ ચારે બહુડા હતા ને મારા બાપ ભરવાની દેવીને વાર્તા કરવા માંડ્યા મારી જો આવડી જગ્યામાંથી અમારી વાડી હુકાઈને ઢાબર બની જઈ છે અને કદાચ તું લીલી બનાવી દે ને મારા બાપ ભરવાની દેવી તારી 52 ગોલીઓનો ગરાકુ બની ગઈ હા તારી 52 ગોલીઓનો અમે ગણિયાકુ બની ગઈ દેવીની બોલી હતી ને બસ કે બાંધી ધર્મના વાત રાખીને વજેતા 3.5 દિવસનો સમય થયો ને ફૂકાઈ ગયેલી વાડી હતી ને એ લીલી સપ બનાવી દીધી હા કોને મારા બાપ ભરવાની દેવી હો પણ ભાઈ જગ્યાની માલિકા દેવી બોલે ને દેવી ઈ પરી જાય પણ મન ખાતી નથી પરાતી હા દેવી જે બોલે ને ઈ પરી જાય પણ માણસથી નથી પરાતી ધર્મના વાત રાખીને વજેદા લીલી સપવાડી બનાવી દીધી એટલે ચારે પહોળા હતા ને એમના દેવી માટે વિશ્વાસ આવી ગયો હવે મારા બાપ ભરવાની દેવી નહીં છેતરે પાટા માથે આપણી ગાડી હાલી છે ને હવે નહીં હેઠી ઉતરવા દે બોલે ચારે ભાઈઓ હતા ને ભાઈ સમયને વાત રાખીને વજેદા એ દેવીની ઓરકત ઓરવાની ચાલુ કરી દીધી ભાઈ ઓહો જગની માલિકા નાનો મોટો જોહત્રી બોલાયો મારા બાપ ભરવાની દેવીનો પાઠ મંડાયો તઈ મારા બાપ ભરવાની દેવી સિંધુડી મેલડી વાર્તા માંડી હાબરો હાબરો મારા બાપ ભુરિયાની વસ્તી હાબરો કે આપણી જગ્યા માથે હઠીનું મંડાણ માંડો એક દી
નનાન ગુની જગ્યામાંથી મારા બાપ સાધનને ઝીણો 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 ચકારો માર્યો ને એ ચકારા વાહ હું બાપ વરવાની દેવી હાલી આવીશ હા ચકારા વાહ હું બાપ વરવાની દેવી હાલી આવીશ આવડી જગ્યા માથે અડી એકનો મંડાણ મારો અને મારી નંબર વસ્તી મને કોઠી કણું કોજો અને ઈંગોલીની જગ્યા માથે 17 કણુકાનો હિસાબ નો દઉં ને તેથી જગતની માલિકા મારા બાપ વરવાની દેવીને ખાધે ખોટ લાગે મારી ના આપણી જગ્યા માથે હજી એટલું મંડાણ માંડ્યું સરી ઢાકણી માસ હોમ ગવારો સમૃદ્ધ બનાવ્યો અને ઈ વખતે ભુવા બનાયા ઈ મારી માં સુધુડીના ભુવા ઈ મારા બાપ બચુ દાદા ઈ મારી માં મેરડીના ભુવા ઈ મારા બાપ ચંદુ દાદા અને જેને શરીરનો વ્યવહાર દીધો એવા મારા બાપ જણા દાદા જગ્યાની મલિબા વ્યવહારી વાણિયા બનાયા ઈ મારા બાપ ભાષણ દાદા શરીર ઢાંકણી માસ ભોમ ગવારો સમૃદ્ધ બનાવી દીધો ઈંગોલીની જગ્યા માથે મારા બાપ વરવાની દેવીની મુઠ્ઠી કણું કો દીધો એ મારા બાપ વરવાની દેવી મુઠ્ઠી કણું કો દીધો ખાઈ અમીના ઓટકાર વાળી હવાર પરગને જઈ આવી ધીરે મારા બાપ વરવાની દેવી સીધુડી મેરડી ઝીણા 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 ટકોરા મારવા માંડી આપણો આપણો મારી વસ્તી એક દાડો મે દાદા વરવાની દેવી આવડી જગ્યા માં મારી વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાધો ને અને દુખ જાય દુખ નો પાયો જાય સાદા સુરત નું તેજ જાય ત્યાં સુધી કોઈ મારી વસ્તીને છેતરવા જાઉં તેની જગતની માલિકા મને દાદા વરવાની દેવીને ખાધે ખોટ લાગે ભાઈ ના પણ સમયને વાત રાખીને વજેદા ભાઈ ધીરે 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 સમય વીતવા મળ્યો દંડા કપાતા માસ ગયા વર્ષિયા આતરિયા ને સુરત ગુરી સાહેબી જેના નામ હોય ને સરિયા પણ ભાઈ कर्मे लखो किरदार सठी ना सुके नहीं हुनर करो हजार आखिर आडा करे मारा बाप बच्चू दादा दाने આપણી જગ્યા માંથેથી પોતાના દેહની મારી બાજી પ્રાણ પક્ષીનું ઉડી ગયો મારી રાજ જેના જેના દીકરા માંથી બાપનો સતર સાયો ભયો જાય ને ભાઈ દુઃખ તો એ દીકરાને પૂછી દો હા કેટલું દુઃખ પડે જગદીશભાઈ જેના દીકરાના માથેથી બાપનો સતર સાયો ભયો જાય ને દુઃખ એ દીકરાને પૂછો વીતી હોય જાણે પર વીતી કોણ જાણે જગતમાં કહેવાય છે ને આનંદ કે પ્રમાણ દે માણ હે ફેર લાખો દેતા નો મળે એ બીજા તાંડિયાના તેરો
જગતમાં કહેવાય ને ભાઈ રતુભાઈ હીરા હોય ને હીરા ઈ યેરને સડે માથે ગણના ઘાસડે ફટાક્યા ખાલી ફૂટે ભાઈ ખરાની ખરે ખબરું પડે બા ભરવાની દેવી મારો બેઠડો જેના માથે સુખ હોય ને એના માથે કાયમ સુખ હોય જેના માથે દુઃખ હોય એના માથે કાયમ દુઃખ હોય ભલા માણસને બહુ વિસરીએ નહીં નુગરાની હારે કરીએ ને નેડલો કારી મૂઢને કમાસડો દૂધો સડે નહીં રંગ દૂધે ધોવેલા કોયલા કદી ઉજરા થાય નહીં મારી નાથ મારી નાદ શાયર ભલે સુખાય કોરણ ભલે પિયાડી લઈ જાય પ્રીતના સાંડેલ તારા હંસડા નહીં સાંડિયા તારી ઊંચી પાર પ્રીતના બાંધેલ તારા હંસડા નહીં સાંડિયા તારી ઊંચી પાર એ માં ભગવતી મારા બા ભરવાની દેવી અત્યારે તારી તાવાનો સમય છે હા અત્યારે તારો તેલિયા તાવાનો સમય છે અરે મારી નાદ અરે મારા ભુવા આપણી જગ્યાએ માથે તેલના તાવા માથે હાથ નાખ તારા 17,000 રોવાડામાંથી એક રૂવાડું ખાંડું થવા દઉં જગતની મારી પાસે મને વરવા પોતડીની દેવીને તાજમ લઈશ માં મારી માં મેરડી માના ભુવા હતા ને ભાઈ મારી માં સુધુડી માના ભુવા હતા ને મારા બાપ બચુ દાદા એમને જેને જગ્યાની મારી પાસે વૈકુંઠની વાત બોલી દીધી એ જગ્યાની મારી બા માણા રોવે ને ભાઈ માણા તો કો ખગાવાલા ઈશાના રાખે પણ મારા બાપ ભરવાની દેવી શિદુડી મેલડી રોવે ને એને કોણ સાનું રાખે એ ઈગોલીની જગ્યા માથે વસ્તી વાત કરે મારી હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારો બાપ ગરીબ પણ મારા બાપ ભરવાની દેવી તું કાં કરીશું હા
મિત્રો જગ્યાની મારી પા આપણે એમ કહીએ છીએ ખાલી માણસ માથે દુઃખ પડે ના, હા વસ્તી હાટું થઈ અને ધર્મ ને દુઃખ પડે હો. વાલા જાય હેલા હાલ્યા જાય ને ભાઈ એટલે દેવીને દુઃખ પડે હો. મારા બા ભરવાની દેવી સિંધુડી એના ભુવાએ જ્યારે વૈકુંઠની વાટો લીધી ને એટલે આપણી જગ્યામાંથી મારી માં સિંધુડીના ભુવા બનાવ્યા. ઈ મારા વિનુ ભુવા. અરે મારા વિનુ ભુવા તેલના કડાયા માથે હાથ નાખ, તારા થોડા લોકડે નાક કરવા દઉં દીધી જગતની વાલી પર મને સિંધુડીનું ખાધે કોટલા કે હો. મારી માં મેલડી માં ના ભુવા ઈ ચંદુ દાદા એમને પણ વૈકુંઠની વાટો લઈ લીધી બાપ અને ભુવા બનાયા મારી માં મેલડી ના. ઈ મારા રમેશ ભુવા. અરે મારા રમેશ ભુવા પ્રતિના 4 શેરા માથે જાણ જગની માલિકા તારું ટાંકું ઢોરાવા દઉં તો તારા ભાગલે હું મેલડી આઈ ચમકે બહુ બાપ. મારા બાપ જાણા દાદા હતા ને જગ્યાની મારી પાછી હાડ્યા ગયા બાપ. એવા શરીરનો વ્યવહાર દીધો પછી ઈ મારા બાબુભાઈ અને મારા બાપ ભરવા દાદાના ભુવા બનાયા ઈ ઘનશ્યામભાઈ. મારા બાપ ભાષણ દાદાના ગયા પછી મારા રોહિતભાઈને વાણિયાનો વ્યવહાર સમૃદ્ધ કર્યો. મારા બાપ સુરત દાદાના 4 પહોળા હતા ને 4 વચ્ચે એક કરોઈ હતી, એક બેન હતી ઈ શાંતા બેન. અત્યારે હાલની તારીખમાં મોજૂદ છે. દીકરી કરોઈનો પોકાર મારી માસી ભૂલી મેલની બહુ વારો લાગે.
મિત્રો અત્યારે હાલની તારીખમાં મારા બાપ ભરવાની દેવી જમવા ઉતરી છે ને એ એની દાંતેડા મજૂરી છે હો. અરે મારી વસ્તી આવડી જગ્યા માથે હું આપે સિંધુરિયા બેટની દેવી સિંધુડી રડી લાવું અને આવડી જગ્યા માથે હું આપે ખો. હા અરે મા ભગવતીના તાવા એમનો અખેડો અહીં પૂરો થાય એટલે તાવાનો એક ઝીણું લઈ લઈએ. અરે તાવા માજા માના તાવા માજા સિંધુડી મેલડી ને તાવા માજા
સાજણ